હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર અને મહત્ત્વનો માનવામાં આવે છે। ત્યારે આ પવિત્ર માસમાં કેટલાક વિશેષ અને દુર્લભ સંયોગો બનતા હોવાથી તેની સીધી અસર તમામ રાશિ જાતકો પર પડશે। તો આવો મકર, કુંભ, મીન રાશિના જાતકોને શ્રાવણ માસમાં કેવા ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેના વિશે માહિતી મેળવીએ। નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય દાદા। મિત્રો, પવિત્ર શ્રાવણ માસમાં આપણે કેવા પ્રકારની વસ્તુથી શિવજીનો અભિષેક કરવો અને આપનો શ્રાવણ માસ રાશિ પ્રમાણે કેવો રહેશે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આપણે હવે પછીની જે રાશિ ચક્રની રાશિ છે તેના વિશે વાત કરીએ તો મકર રાશિ। મકર રાશિના જાતકોએ શ્રાવણ માસની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારના માથાને દુખાવાને લગતી કોઈ તકલીફ હોય તો એના બાબતમાં ધ્યાન રાખવાનું છે, તે વધી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે। અને મિત્રો, મોટાભાગના લોકો એવું માને છે કે માથાના દુખાવાની તકલીફ હોય એટલે આપણે કોઈ પણ પ્રકારની જે છે એન્ટીબાયોટિક લઈ લઈએ એટલે મટી જાય, પણ એનો આયુર્વેદિક ઉપચાર કરવો જોઈએ। કોઈ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે શા માટે માથાનો દુખાવો થઈ રહ્યો છે। ઘણી ફેર અમે જોયું છે કે માથાનો દુખાવો જે છે એ પેટની તકલીફના કારણે પણ થઈ શકે છે, તો આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ અને એન્ટીબાયોટિકથી હંમેશા દૂર રહેવું જોઈએ। મિત્રો, આપણે વાત કરીએ એની અંદર આગળ વધારે પડતો માથાનો દુખાવો રહેતો હોય અને એનું કોઈ નિરાકરણ ના મળતું હોય તો એના માટે મકર રાશિની વ્યક્તિઓએ જે છે એ શિવજીના મંદિરે જઈ અને સાકરનો પ્રસાદ શિવજીને અર્પણ કરવાનો છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે એ પ્રસાદ ઘરે પાછો લઈને નથી આવવાનો કે આપણે પણ એને આરોગવાનો નથી, ફક્ત શિવજીના મંદિરે મૂકી અને આવતા રહેવાનું છે। બીજી એક વસ્તુ મિત્રો યાદ રાખો કે મકર રાશિની વ્યક્તિએ કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો હોય તો તે ટાળવા જોઈએ। શ્રાવણ માસમાં કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણય નથી લેવાના, ફક્ત શિવજીની પૂજા અને જે આપણો ચાલુ ધંધો અથવા બિઝનેસ અથવા તો પછી જોબ જે છે એને કન્ટિન્યુ રાખવાની છે। કોઈ પણ આ શ્રાવણ માસની અંદર મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ। ત્યાર પછીની વાત કરીએ મિત્રો કુંભ રાશિની। કુંભ રાશિની વ્યક્તિઓ શ્રાવણ માસમાં નાના નિર્ણયો લઈ શકે છે, એટલે કે રોજબરોજના નિર્ણયો લઈ શકે છે, પરંતુ જે બહુ મોટા આર્થિક નિર્ણયો છે અથવા કોઈ મોટું રોકાણ છે, શેરબજારમાં કોઈ મોટું રોકાણ કરવા જઈ રહ્યા છો, કોઈ મોટી સંપત્તિ ખરીદવી છે તો એવા નિર્ણયો ટાળવા જોઈએ, કેમ કે આવા નિર્ણયો આ શ્રાવણ માસમાં લેવા આપના માટે યોગ્ય નથી। રાશિ મુજબ વાત કરીએ તો રાશિ મુજબ આવા નિર્ણયો જો આપ લેશો તો આ નિર્ણયોમાં આપણે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। છતાં પણ જો કોઈ નિર્ણય લેવાનો હોય તો સ્ફટિકના શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ અને ત્યારબાદ પાણીથી એમનો અભિષેક કરવાથી કોઈ પણ મોટા નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો આપ લઈ શકો છો, પરંતુ ખાસ જો શક્ય હોય ત્યાં સુધી મોટા નિર્ણયો કુંભ રાશિની વ્યક્તિઓએ આ સમય દરમિયાન ટાળવા જોઈએ। બીજી એક વસ્તુ કે કુંભ રાશિની વ્યક્તિઓ અત્યારે જે છે શનિની પનોતી જે છે એનો સામનો કરી રહ્યા છે, તો આમ પણ જ્યાં સુધી શનિની પનોતી ઉતરે નહીં ત્યાં સુધી કોઈ પણ જોખમી નિર્ણયો લેવાનું એમને ટાળવું જોઈએ। ત્યાર પછીની વાત કરીએ મિત્રો મીન રાશિની। મીન રાશિની વ્યક્તિઓ તેમને ઓવર થિંકિંગથી બચવું જોઈએ, વધુ પડતા વિચારો ના કરવા જોઈએ। કર્મ કરવું છે અને કર્મને ચાલુ કરવાનું છે। વિચારો કરવાથી જે છે એ કોઈ પરિણામ જલ્દી પ્રાપ્ત થતું નથી અથવા થતું જ નથી, પરંતુ જો એ વિચારો થોડા પણ કર્યા છે ને એનો અમલ કરવાનું શરૂ કરશો તો ક્યાંક આપણને કોઈક સારું પરિણામ મળી શકે છે। આ છતાં કોઈ પણ સમસ્યાનો સામનો મીન રાશિવાળી વ્યક્તિઓ જો કરતી હોય તો એમને શિવજીના ઉપર ચંદનનું તિલક કરવું જોઈએ અને ગરીબોને યથાશક્તિ સોમવારે દાન કરવું જોઈએ। ભોજનનું દાન કરવું જોઈએ, કેમ કે ભોજનનું દાન એ સૌથી ઉત્તમ દાન ગણવામાં આવે છે। ગરીબોને યથાશક્તિ જે પણ શક્ય હોય, 1 ગરીબ, 2 ગરીબ, 5 ગરીબ, 11 ગરીબ, જેટલી પણ કોઈ ગરીબ વ્યક્તિની આપની જે છે એ યથાશક્તિ છે, આપનું જે બજેટ છે એ પ્રમાણે ભોજનનું દાન કરવાથી અવશ્ય ફાયદો થાય છે। જય દાદા।